श्री मीनाक्षी देवी नो जय। ચતુર્દાનભાઈ એક કલ્પના કરવા જેવી છે। દીકરી વહાલનો દરિયો મીનાક્ષી બેને અમારા જ કુળનો દીવો જળાવો એના પછી આખી વારાહીને તાર્યું છે અને આખા વિશ્વની અંદર તમે એક નજર મારજો બેનનું મંદિર આપણા ગુજરાતમાં એ પણ સાંતલપુર જિલ્લાના વારાહી મુકામે હશે, બીજે આખા ભારત કે આખા વિશ્વમાં ક્યાંય નથી। તો આજના પ્રસંગે આપણે સ્ટેજ ઉપર ચતુર્દાનને વિનંતી કરીશ કે પોતાનું સાહિત્ય રજૂ કરીને આજના પ્રોગ્રામને શોભાવશે। લાઈવ ને થાતો हाँ प्रयत्न में चौक्स करीशू એટલે જ્યાં તમને આનંદ આવે એ થોડા બે હાથ ભેગા કરીને ખખડતા રહેજો। મોજ આવે બે હાથ ભેગા કરીને તાળી પાડજો। એથી વધારે મોજ આવે ને તો એકાદો આકલો ફડકારો કરજો। એથી વધારે મોજ આવે ને તો ખિસ્સામાં હાથ નાખજો, પણ પોતાના પાડોશીના નહીં। હા, લાઈટો ચારે બાજુ છે ને કેમેરા છે। हाँ અને જે કાંઈ તમે વરસો તમામે તમામ છે એ માં ગવત્રીઓ માટે જવાનું છે। એક ભાઈ પોતાની બેન માટે કાર્યક્રમ કરે અને બેનને અપાય એટલું આપવું એવું તો ઈચ્છા હોય, પણ દર વર્ષે કાર્યક્રમ કરવો અને બેનની પાછળ કાર્યક્રમ કરવો અને એના નિમિત્તે કાર્યક્રમ કરવો અને એનો જે કાંઈ પાય પૈસો આવે તમામ ભીડભંજન ગૌશાળામાં આપી દેવો। એવા ઉપેન્દ્રભાઈને એક વખત જોરદાર તાળીઓના ગગડાથી આપણે વધાવીશું। દેવું મરવું મારવું અરે જીલવી ખદારી જજ કલો કહે ઠાકરા વો ખરી ખુદનિયાવટ ભાણા ખડખડ લોહદડ આવતડા ભૈયા એતાને હંગરે જેના વજર ના હોય અહીંયા। આપવું બહુ કઠિન છે, બહુ હેલી વાત નથી। અને એ આવડું આયોજન કરીને જે આવે ભીડભંજન ગૌશાળામાં આપી દેવું। આવડું મોટું કાર્ય કરતો હોય ને એને આપણે દાદ નો આપીએ તો કાંઈક આપણામાં ખૂટતું હોય એવું લાગે, આપણામાં કાંઈક ખૂટતું હોય એવું લાગે। આ ગણતરીઓ માટે આજનો કાર્યક્રમ છે, એટલે તમને મોજ આવે, જ્યાં તમને આનંદ આવે એ એકથી વરસતા રહેજો। જે તમામ પૈસો આવે એ ભીડભંજન ગૌશાળામાં આપવાનો છે। એટલે આજના કાર્યક્રમનું જે કાંઈ બક્ષિસ આવે એ તમામે આ જવાની છે। એટલે આપ સૌ મોકલા હાથે વરસતા રહેજો। અહીંયા ગુજરાતનું ગરબા ગુજરાતનું ગર્વ નામ એટલે અમારા અમે પણ જેનું ગૌરવ લઈ શકીએ એવું જેનો ગરવો ખંડશે અને એને આજના જમાનાના ભજનથી માંડી અને પ્રાચીન જમાનાના ભજન સુધી ભજનો બીજો લોકગીતો ભજન આ બધાને ન્યાય આપી શકે એવો અમારો ગરવા ગળાનો ગાયક મહેશદાન ગઢવીને એક વખત જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈશું। ગાયક બનવું આજના જમાનામાં બહુ સહેલું છે। ગમે ગામમાં ઊભા રહી ગામના પાદરમાં આંખ બંધ કરી અને આમ આંખ બંધ કરી કલ્પના કરીને પાણો મારો ને એમ કહો કે આ કલાકારને લાગવો પડે તો ચોક્કસ કલાકારને લાગે। ગામો ગામ આટલા કલાકારો નીકળ્યા। હા, ગામો ગામ બે ગીત આવડે એટલે કે તો હું કલાકાર, બે છપાકરા આવડે એટલે તો હું કલાકાર। હા, હવે તો ઘરો ઘર જ છે, કોઈ બાકી જ નથી। એટલે કલાકારો આજના સમયના જે કલાકારો છે બધાને પોતપોતાની કલા છે, પોતપોતાની રીતે કલા વ્યક્ત કરે છે, એને વંદન છે। પણ પ્રાચીન સમયના ભજનથી માની આજના જે લોકગીતો ભજનો સુધીનો ન્યાય આપી શકે એવો મારો મહેશદાન ગઢવી ઉપસ્થિત છે। ટૂંક સમયમાં નામ એનું નામ હાવદેવ પગલી છે, પણ પગલા મોડા પાડવાના એમ છે। હા, દેવ પગલી રોકસ્ટાર એ પણ ટૂંક સમયમાં આવવાના છે। આપણા વિસ્તારનો ઘરેણો આશાબેન ગોસ્વામી એ પણ ટૂંક સમયમાં આવવાના છે। યશભાઈ બારોટ, યશ બારોટ છે ને? હા,
આ બધા કલાકારોને આજ મન ભરીને માણવાના, મારે આજ ઓછું બોલવાનું થાય, કારણ કે 5 કલાકારો રજૂ કરવા એટલે મારે પછી બધા રજૂ કરવા ને, એટલે આજ સંચાલનનો દોર વર્ષો પછી પાછો અંબાળો બાપુ એમદા બાપુ. આપને ખબર છે કે મેં સંચાલન વર્ષો મૂકી દીધું, આજે ઉપેન્દ્રભાઈએ પકડાયેલા છે. ભગવાનને પ્રાર્થના કરું કે આને પરિપૂર્ણ પાર પાડે. तू ही नाम कारण सोते काज कारण धरो उसका धारण निवारण करेगा. આપણા વિસ્તારના તબલામાં જબરદસ્ત ઉસ્તાદ એવા અસ્કર ઉસ્તાદ અને એના પિતાશ્રી ભોકલી ઉસ્તાદ બને જોરદાર તાલીમાં ગગડા આપી ઉઠાવી લેશો. બેન્જો ઉપર સંગત કરે છે એવા ઈશ્વરભાઈ થાળકી અને એક વખત જોરદાર બોરો તાલીમના ગગડાથી બોરાને વધાવી લેશો. कारण सबे काज कारण धरो उसका धारण निवारण करेगा. तो ही नाम कारण सबे काज कारण धरो उसका धारण निवारण करेगा. खबर है खुदा को सदर धरेगा. ભગવાન
થશે કે નહીં થાય, આમ થશે કે નહીં થાય, પણ એના ઉપર છોડી દો ને એટલે થાય થાય અને થાય. બસે છે મનને. તમે હોટલમાં જમવા માટે જાઓ, સારી હોટલમાં તમે જમવા જાઓ, 50 રૂપિયાની કે 60 રૂપિયાની કે 100 રૂપિયાની થાળી થાય. 50 રૂપિયા 100 રૂપિયા 60 રૂપિયાની થાળી થાય. એથી સારી હોટલમાં જમવા જાઓ 150 કે 200 રૂપિયાની થાળી થાય. એથી વધારે સારી હોટલમાં 5 સ્ટાર હોટલમાં જમવા જાઓ 500 રૂપિયાની થાળી થાય. રૂપિયાની થાળી થાય, કદાચ વધારે અત્યારે આ મુબારક વધી છે 1000 રૂપિયાની થાળી થાય. પણ ગીરના જંગલમાં સિંહ છે, એક ભેંને મારે એટલે અત્યારે ભેં 2.5 થી 3 લાખની થાય. 3 લાખની 2.5 3 લાખની થાળી આપવા માટે બંધાયેલો હોય, મને તમને 5-25ની થાળી ન આપે સાહેબ. એટલે કે છે એક બેન માટેનો કાર્યક્રમ છે. આગળ વધી હું વાતો કરવાનો છું. બેન ભાઈ માટે શું કરી શકે, ભાઈ બેન માટે શું કરી શકે. દુનિયાના બધા જ પ્રેમને તમે એક છાબડામાં મૂકી દો, દુનિયાના તમામ પ્રેમને એક છાબડામાં મૂકી દો, અને એક છાબડામાં ભાઈ પ્રત્યેનો બેનનો પ્રેમ મૂકો ને તો સાહેબ છાબડું કોઈ ઊંચું ન થઈ શકે, ઊંચું ન થઈ શકે. એટલો ભાઈ પ્રત્યે બેનનો પ્રેમ હોય છે. એટલે આ પ્રેમનું એક પ્રતીક જોવું હોય કોઈ પણ કે ભાઈ પાછળ પ્રેમ, બેન પાછળ ભાઈ શું કરી શકે છે, કોઈને પણ દુનિયામાં આ પ્રતીક જોવું હોય તો વારીના પાદરમાં આવે, અને વારીના પાદરમાં મીનાક્ષી દેવીના મંદિરે આવી અને જોવે તો ખબર પડે કે એક બેન પાછળ ભાઈ પોતાનો કેટલો ત્યાગ આપી શકે. એનું એક ઉત્તમ ઉદાહરણ હોય તો એ ઉપેન્દ્રપુરી ગોસ્વામી છે. ત્યારે ગોસ્વામી એને આવકારીએ છીએ. જોરદાર તાળીના ગગડાથી વધાવશું.
આમાં શું થાય એમ કે બાપુ આપ તો બધા ગજબના જાણકાર છો કેશપુરી બાપુ ક્યાં ગયા ભીમપુરી બાપુ નહીં ગયા આપ તો બધા વસ્તુના વાકેફ છો આ દોર બાંધો કારણ કે પાनी के जंतु कहां पर ही जानत भीषम की कपी गर्मी अरे केसर की करी कहां पे कीमत जाकर बीच नहीं हरती की कायर नर कहां पर ही जानत सूर जाने मरदा मर्दी की एक बेदर्द दीन प्रवीण पुकारत जानत है दर्दी दर्दी की ई तो એને ખબર પડે નટવો છે ને ઈ દોર માથે ચાલતો હોય અસગર આમ નટવો છે ઈ દોર માથે ચાલતો હોય ઈ દોર માથે ચાલતો હોય ને એને તમે ગમે એટલી તાળી પાડતો હોય ગમે એટલું કરતો હોય પણ એનું ધ્યાન યાદ રહે પણ એના ધાભલાની સામે આવીને એની નજરની સામે આવી અને બીજી વસ્તુ બીજું વચ્ચે યાદ આવ્યું નજરનું યાદ મહેશદાનભાઈ કોઈ શરણાઈ વગાડતું શરણાઈ ભીમપુરી બાપુ કોઈ શરણાઈ વગાડે એના સામે જઈને લીંબુ નીચું એની હાલત શું થાય ખબર પડે मोर को ध्यान लग्यो घन घोर से धोर को ध्यान लग्यो नटकी दीपक ध्यान पतंग लग्यो पनिहारी को ध्यान लग्यो नटकी अरे चंद्र को ध्यान चकोर लग्यो चकवादी को ध्यान रह्यो चटकी अरे नील मनोहर जल धार ही सागर पंथ प्रवीण रह्यो अटकी ये तो जेने जेनी कीमत होय जेने जेने ज्યાં પાર હોય જેને જેની ખબર પડે એને ખ્યાલ આવે ને સાહેબ કીન ઘાસલે ભેગા ન થાય આપ તો બધા સમજદાર વર્ગ બેઠા છો એટલે વિશેષ તો હું શું અને આ મીડિયાનું માધ્યમ છે આ છે ને મીડિયાનું માધ્યમ આ કેમેરા છે કેમેરાવાળાને એક વખત વધાવો જોરદાર તાળી વધાવો પછી તમને કહું કે આ હું કરે कुंभ में भरानो 144 वर्षे महाकुंभ मेळो भरानो ध्यान आपे बधा 144 वर्षे महाकुंभ मेळो भरानो अने महाकुंभ में जेने घर त्यागी दीधा जेने राज दरबार त्यागी दीधा આપણી વચ્ચે मैं माइक नहीं गई કલાકાર પધાર્યા છે દેવપગલી ગોસ્વામી જગદીશભાઈ ગોસ્વામી અને યશભાઈ બારોટ હું વિનંતી કરીશ કે બધા તાળીઓ તેમનું સ્વાગત કરીએ બોલો બેન શ્રી મીનાક્ષી દેવીનો જય બેન શ્રી મીનાક્ષી દેવીનો જય ભૂપેન્દ્રભાઈ એકલો બોલે છે આપ બધા તો આપણે થોડો સાથ સહકાર આપીએ કાર્યક્રમનો જમાવટ એના ઉપર હોય છે બોલ શ્રી મીનાક્ષી દેવીનો ચતુધર ભાઈનું હેત છે સ્વાગત છે તમારો ભાવ અને તમારી લાગણી છે સરસ ખૂબ અમારા બધાના માટે તમારો આ ભાવ છે આ બસ એમને વધાવો ને કે ઈ વેલા જતા રહ્યા અમે શું કરીશું હા ફૂલડેથી તો એમને બધાને વધાવો કાંઈ એમનાથી જ અમે રૂડા છીએ
ફૂલડા અમે આજે ઉગ્યા ને આજ ખીલ્યા 144 વર્ષે એમના બાબુ કુંભ મળ્યો એમ પૂરી બાબુ કુંભ મળ્યો અને એ કુંભમાં ઘર ત્યાગી વિદાય આવ્યા જેણે રાજપાટ તાકી દીધાઈ આવ્યા જેણે તમામ સર્વસ્વને અર્પણ કરી નીકળી ગયા એ આવ્યા પણ મીડિયા એટલું બધું માધ્યમ છે અહીં હજારો સાધુઓ હતા હજારો મહાપુરુષો હતા હજાર પરમ ભક્તો હતા સેંકડોની સંખ્યા હજારોની સેંકડોની સંખ્યામાં કહું પણ એ સેંકડોની સંખ્યામાં સાધુઓ મહાપુરુષો એ મીડિયા ને બધું કાંઈ ન દેખાણું એમના બાપુ ખાલી 2 આંખો દેખાણી સાચું તમે બધાય ઓળખવા માંડ્યા બોલો ઈ ક્યાંની છે ક્યાં રહે છે એનો બાપ કોણ છે ઈ આપણને ખબર નથી બાકી ઓળખીએ ખરી મોના કઈઠિયા ના માની કે મોનાલિસા હા ભારે કરી ખરેખર આ મીડિયા આવડું માધ્યમ છે ઘડીકમાં કોને ક્યાં પોગાડી દે ખબર નથી હો હા સાહેબ આ ધરતીમાં આવી આંખો એક વખત નીકળી હતી સાહેબ આ ધરતીમાં આ મેદાન એક આંખો એવી નીકળી હતી એક દીકરીનો પ્રસંગ છે એક બેનનો પ્રસંગ છે એટલે યાદ કરાવું 2 મિનિટની વાત છે ધ્યાન આપજો સાહેબ એક આંખ કી શું હોઈ શકે એક આંખ શું હોય એ આંખ માટે શું કરી શકાય અને આંખ કેવી હજારોએ મીડિયા જોયા સેંકડો લોકોએ મીડિયાની અંદર જોયું એ આંખ જોઈ પણ આ ધરતીની માથે એક સવારના ભોરમાં ભલે ઉગ્યા ભાણ તિહારા લઉં ભામણા મરણ જીયણ લંગ માર રાખે કાસુ રાઉ તું ઉગ્યા અજવાળા કરે છે દેવાય તણ સુર જગમાં ગરમી કાસુ રાઉ ઓમ વસરાત વિદમહિ દીદી રાત ધીમહિ તનો આ પ્રચોદા અન સૂર્યનારાયણની કોર નીકળી અને આંગણાની માલિપા એક ભિક્ષા પાત્ર લઈ કટોરો લઈ અને સાધુ આવીને ઉભો રહ્યો ભિક્ષામ દઈ બાપુ કટોરો લઈને આવીને ઉભો રહ્યો ભિક્ષા પાત્ર સામું કર્યું ભિક્ષામ દઈ ઓરડામાંથી એક બાઈ આવી એક દીકરી આવી અને દીકરી આવી અને સાધુઓને જોઈ રહી પણ નેન સે નેન મિલે નેન પદાર્થ હોય હજારા દીકરી આ તો પ્રથમ નેન કરા બરોબર આમ આંખો મળીને ઓલી બેને ઓલી દીકરીએ સાધુની આંખો જોઈ લીધી કે આ કોઈ સામાન્ય માણસ નથી હો આ કોઈ સામાન્ય માણસ નથી એ માણસની આંખો જોઈ સાધુ છે ભગવા વસ્ત્રો ધારણ કરેલા છે બાજુબંધ મારેલા છે હાથમાં ખબર છે પણ દીકરીએ જોયું ને તેને નક્કી કરી લીધું કે આ કોઈ સામાન્ય માણસ નથી આ આંખ છે સામાન્ય નથી આ કોઈ રાજકુંવરની આંખ હોય એવી આંખ લાગે એ આંખોની સામે જોઈને સાધુએ બીજી વખત કીધું બેન મૈયા મુझे भिक्षा चाहिए तुझे कुछ चाहिए તો ઓલી બાઈ બોલતી નથી એનું તો ધ્યાન ઓલી આંખો ઉપર લાગી ગયું આપણે બધાને લાગ્યું હતું ને તો એક વખત ઈ સાધુની આંખ ઉપર દીકરી જોઈ રહી હતી ઈ સન્યાસીની આંખ ઉપર દીકરી જોઈ રહી હતી સાધુને એમ લાગ્યું કે આ દીકરીનું ધ્યાન નથી આ દીકરીને ખ્યાલ નથી મારી આંખો આવો જોઈ રહી છે બીજી વખત છે સાધુની પ્રકૃતિનો મરોડ બદલાયો અને સાધુએ આવેશમાં આવી અને થોડો કડક ચહેરો કરી આહેડ કરીને અલગ જગાવી અને કીધું કે મૈયા બેન मुझे भिक्षा चाहिए तुझे कुछ चाहिए बाई છે થર જો મંડી ધૂતતી ઓરડામાં ગઈ હાલો તમે આકા તો આ બાજુ આવી જશે કારણ કે મારો દોર તૂટે હાલ जो कलाकार है दो पगली પહેલા એક આપણે જાણીતું ગીત હતું લંકાની લાડી ને ઘોઘાનો વર અને પાછી લાડી તો લાખની સાહેબો 1.25 લાખનો લાડી લાખની સાહેબો 1.25 લાખનો આને ઘાઘરો લાખ રૂપિયાનો કર્યો બોલો વાહ અને લોકોએ કીધું કે નહીં હાલે હાલી ગયો
અને જે ગીત લાવે ને કંઈક નવું જ લાવે. ગીતમાં તત્વ હોય કે ના હોય, તથ્ય હોય કે ના હોય, બાકી ગીત હાલવું પડે. અને એવા ગીત હલાવ્યા હોય ને તો એ દેવ પગલી હલાવ્યા છે. એક વખત દેવ પગલીને એક વખત જોરદાર તાળીઓના ગગડા ફેરવી લેશો. તાળીઓ જેના એક કલાકના આપણે બેઠા ને એટલાથી વધારે વ્યુઅર થાય. એક કલાક એનું ગીત ચડે ને એટલા એના બેઠા ને એનાથી વધારે વ્યુઅર 1 કલાકમાં થઈ જાય. 1 કલાકમાં નહીં, કદાચ ઓછા સમયમાં. હું તો વધારે કહું છું. પણ જેના મિલેનિયમમાં 100 મિલેનિયમમાં જેના વ્યુઅર્સ છે અને જેને સારા રોક સ્ટારોથી એને એમ થાય કે આને ગુજરાતના એક આ રોક સ્ટારને, આ કલાકારને અમારે મળવું છે. હમણાં વિડીયો કાલે જ જોયો ને ભાઈ, કાલે જ એક વિડીયો જોયો. સલમાન ખાનનો રેકોર્ડ તોડ્યો નહીં ભાઈ, શાહરુખ ખાનનો રેકોર્ડ તોડ્યો. બોલો ગીત વ્યુઅર્સમાં. આ એવો આપણો, અને પાછો એવું નથી કે સૌરાષ્ટ્રની ધરતીને કોટો વંદન છે, કરોડો વંદન છે, કચ્છની ધરતીને કોટી વંદન છે, કરોડો વંદન છે. અમારો આ ઉત્તર ગુજરાતનું, આપણા બનાસકાંઠાનું ઘરેણું છે. એક વખત જોરદાર રડા પિતારીઓના ગગડા ફેરવો. ભિક્ષા માટે આમ કટોરો કરીને સાધુ આવીને બોલે છે, બાજુમાં તો મારા છે, અને એની આંખો આમી ઓલી દીકરી જોઈ રહી છે. સાધુએ અલેખ જગાવી અને ભિક્ષા દેહી કરીને આકલના મૈયા મુझे ભિક્ષા चाहिए, तुझे कुछ चाहिए. અને બાઈ છે થર ધ્રુજવા માંડી અને ધ્રુજતી બાઈ ઓરડામાં ગઈ. પણ ઉપેન્દ્રભાઈ, ઓરડામાં જતા બાઈના અંદર જે શબ્દો પડ્યા હતા એ હોઠે આવી ગયા, અને હોઠે આવી ગયા અને ગણગણી ગઈ બાઈ, साधु तेरी अखियां मुझे बहुत पसंद है, साधु तेरी अखियां मुझे बहुत पसंद है. हजू મને તમને વાત કરતા વાર લાગે, ઓરડામાંથી બાઈને ભિક્ષા લઈ અને આવતા વાર લાગે એ પહેલા તો ઓલા સાધુએ પોતાના જમણા હાથની ટચની આંગળીનો નખ છે એ આંખમાં નાખી અને આંખને હથેળીમાં કાઢી અને રાખી દીધી. જેવી ઓરડામાંથી બાઈ આવીને એટલે કીધું કે લે મૈયા, તુझे मेरी अखियां पसंद है ने, ले मैया ये आंख ले ले, मैया आंख ले ले. मैया तूने मांगनो नहीं आयो, तूने मांगा होगा तो मैं तुझे मोक्ष दे देता. એવા હજારો સાધુ આયા હતા પણ મીડિયા વાળાને ધ્યાનમાં ન આવ્યા. ઈ બે આંખો ધ્યાનમાં આવી. બોલો એમ ઈ જેને આંખ કાઢીને આપી દીધી હતી ને, આ બધા ભજનીક છો, ભજનના માર્મિક છો, એટલે કહું છું કે જેને આંખ કાઢીને આપી હતી ને એ મચ્છંદરનો ચેલો જતી ગોરખ હતો, જેને આંખો કાઢીને આપી દીધી હતી. સાહેબ આવા હજારો સાધુઓ ત્યાં આવ્યા હતા પણ કોઈની દ્રષ્ટિ ત્યાં ન ગઈ. એટલે આપણી દ્રષ્ટિ ક્યાં જાય નક્કી નહીં. હા, ક્યાં જઈને ઊભી રહે ક્યાંય કાંઈ નક્કી ન રહેવાય. આ તો આંખ છે, એનું વર્ણન મારા થાય મુદની ગઢવી તરીકે કરવું નહીં. હા, કારણ કે આંખ આવે તોય નહીં હારી, આંખ આવે તોય નહીં હારી, જાય તોય નહીં હારી. લાઈવ શી ભજવાનું હારી. હા, જાય તોય નહીં હારી, કોક ઉપર પડે તોય નહીં હારી. આંખ છે, આ તો આંખ છે સાહેબ. અને કોક પર કોકની આંખ પડી જાય ને તો એનો જન્મારો સુધરી જાય, એ આંખ હોય છે સાહેબ. કોકનો જન્મારો સુધરી જાય એ આંખ હોય છે. એમ નૈન સે નૈન મિલે, નૈન પદાર્થ હોય અજાણ્યા સુપ્રીતડી આદિ પ્રથમ નૈન કરમ. આપ સૌ બધા માઠુડા આવ્યા છો, આપણે બધાને આનંદ કરાવો છે. એટલે કાર્યક્રમની સાચી શરૂઆત હવે કરું. આટલી ઘણા તો મેં કાલાવાલા કરતા હતા. એટલે હવે કાર્યક્રમની સાચી શરૂઆત કરવી છે. ત્યારે વિઘન વિદારી ગજાનંદ સુખગારી ભારી સાગર સે સારી લિયો નયા જો હમારી હે. અરે જય ગણેશ જોગી શતમાને મહાગુંજી સૌ મોર.